કડી તાલુકા પત્રકાર એકતા પરિષદ દ્વારા મીઠી મધુરી છાશનું વિતરણ કરાયું। સમગ્ર ગુજરાતમાંથી પત્રકાર એકતા પરિષદમાં 10,000થી વધુ પત્રકારો જોડાઈ ચૂક્યા છે। દરેક પત્રકાર પોતાના હક અધિકાર મેળવવા માટે પ્રયત્નશીલ બન્યા છે। પત્રકાર હર હંમેશા લોકોનો અવાજ બની પોતાના પરિવારના પાલન માટે આર્થિક સ્ત્રોત કમાઈ શકે છે। ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના પત્રકાર એકતા પરિષદ દ્વારા લોકોની સેવાકીય અભિગમથી ઠંડી મીઠી મધુરી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। આવી અસહ્ય ગરમીના કારણે અવરજવર કરનારા હજારો રાહદારીઓએ ઠંડી છાશ પીને ધન્યતા અનુભવી હતી। આ કાર્યક્રમ હાઈવે ઓવરબ્રિજની નીચે 4 રસ્તા નંદાસણ ખાતે કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પત્રકાર એકતા પરિષદ મહેસાણા જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ઠાકોર, પ્રદેશ મહિલા પાયલબેન યાદવ, દવીડભાઈ પટેલ, અજયસિંહ જાદવ, મનોજભાઈ યોગી, ખોડાભાઈ પટેલ, કાર્યકારી પ્રમુખ નરેશસિંહ વાઘેલા, ભીખાભાઈ કાપડિયા, ભાવેશભાઈ પરીખ તેમજ પોલીસ સ્ટાફ તથા સામાજિક સેવાભાવી લોકો ઉપસ્થિત રહી આ છાશ વિતરણ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। અહેવાલ નરેશસિંહ ઠાકોર, મહેસાણા।